માં બેસે છે, યુનિકોર્ન તેના પર ઝૂમી પડે છે અને પૂરી તાકાતથી તેના પર હુમલો કરે છે. બીજા ગાર્ડ્સ અદ્યતન હથિયારોથી તેને રોકવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કોઈ અસર થતી નથી. રિડલી કારમાંથી બહાર દોડી જાય છે અને પોતાની જાન બચાવવા ભાગે છે, પરંતુ યુનિકોર્ન તેના પાછળ લાગી જાય છે અને છોડતું નથી. અંતે રિડલી એક તબેલામાં છુપાય છે, પરંતુ યુનિકોર્ન ત્યાં પણ પહોંચી જાય છે. આશ્ચર્યજનક રીતે જ્યારે યુનિકોર્ન રિડલીના નજીક આવે છે ત્યારે તે અચાનક શાંત થઈ જાય છે. તેનું સિંગ તેજ પ્રકાશથી ચમકવા લાગે છે અને એ જ ક્ષણે કંઈક અજબ થવાનું હતું. રિડલી ધીરેથી તેનું સિંગ સ્પર્શ કરે છે. એ જ સમયે એક મહિલા ગાર્ડ ત્યાં આવી પહોંચે છે અને બાકીના ગાર્ડ સાથે મળીને યુનિકોર્ન પર ગોળીઓ ચલાવવા લાગે છે. અંતે યુનિકોર્ન ભાગી ગયો અને પરિસ્થિતિ શાંત થઈ. જ્યારે બધું શાંત થયું ત્યારે બધા મેન્શનમાં પાછા ફરી આવ્યા. રિડલી પોતાના પિતા પર ખૂબ ગુસ્સે થઈ જાય છે. તે બૂમ પાડી કહે છે કે તેણે તેને ઘણીવાર ચેતવણી આપી હતી, પણ તેણે ક્યારેય તેની વાત માનવામાં નહોતી. એલિયટ હજી પણ તેની અવગણના કરે છે અને હંમેશા ઓડેલની જ સાથે રહે છે. રિડલી તેમને વિનંતી કરે છે કે તેઓ યુનિકોર્નને તેના માતા પિતાને પાછો સોંપી દે. તે કહે છે કે આ જ એક માત્ર રસ્તો છે બધું રોકવાનો, પરંતુ ત્યાં કોઈ તેની વાત સાંભળતું નથી. ઓડેલ તો બિલકુલ વિરુદ્ધ નિર્ણય લે છે. ઓડેલ નક્કી કરે છે કે આ બધા જાદુઈ યુનિકોર્નનો શિકાર કરશે. તે ત્યાર પછી શિકારીઓની એક ટીમ બનાવે છે અને જંગલમાં યુનિકોર્નને પકડવા નીકળી જાય છે. એલિયટ તેઓની સાથે જવા માટે તૈયારી કરી રહ્યો હતો, પરંતુ રિડલી તેને રોકવા માટે આવે છે. તે રડે છે અને તેને વિનંતી કરે છે કે તે જંગલમાં ન જાય, પરંતુ હંમેશાની જેમ એલિયટ ઇનકાર કરે છે. તે કહે છે કે તે ઓડેલને એકલો છોડી શકતો નથી. આ દરમિયાન શેફર્ડ ડૉક્ટર પાસે જાય છે અને યુનિકોર્નના લોહીનો એક નમૂનો લઈ આવે છે. તે માનતો હતો કે આ લોહીનો ઉપયોગ કરીને તેને અસીમિત શક્તિ મળશે અને તે કોઈપણ જોખમનો સામનો કરી શકશે. શેફર્ડ લોહીમાંથી એક ખાસ દ્રવ બનાવે છે અને તેનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પરંતુ જેમ જ તે કરે છે, તેની સાથે અજીબ વસ્તુઓ થવા લાગે છે. તેના શરીરમાં ફેરફાર થવા લાગે છે અને તેને સમજાતું નથી કે તેની સાથે શું થઈ રહ્યું છે. એ જ સમયે રિડલીને પણ કંઈક ભયાનક અનુભવ થવા લાગે છે. રિડલી કારમાં બેસે છે અને ભાગી જવાનો વિચાર કરે છે, પરંતુ છેલ્લી ક્ષણે તે પોતાનો નિર્ણય બદલાવે છે. તે પોતાના પિતાને એકલા છોડી દેવા માંગતી નહોતી. એટલામાં રિડલી આકાશમાં એક અજીબ તેજ પ્રકાશ જુએ છે. તે તરત જ કારમાંથી નીચે ઉતરે છે અને મેન્શનમાં અંદર દોડે છે, પોતાના સંશોધનના કાગળો જોવા કે આ પ્રકાશ શું છે. થોડું શોધ કર્યા પછી રિડલીને સાચું નીકળે છે. તે ગભરાઈ જાય છે અને તરત જ પોતાના પિતા એલિયટને ફોન કરે છે અને કહે છે કે તે તુરંત મેન્શનમાં પાછો આવી જાય, કારણ કે યુનિકોર્નને જંગલમાં તેમ માટે જાળ બિછાવી છે.